તો આપણે છે ને હવામાં ભેહું છોડીને આજે તમને 3-4 જ ગાયું દેખાય. 2 ઘરે વહી ગઈ. જાતી તો 4 હતી બધી. ગોરીને પાછી વાર લીધી. કૃષ્ણા, રતન ને જમના આગળ નીકળી ગઈ. જમના ને કૃષ્ણા તો હજી આવે, રતન આવશે. આનું નક્કી નમડે ગોરીનું, કેમ કે આ મંગુને આપણે લેતા નથી ભેગી ચારવા. એને ઘરે રાખે તો રાધા વહી જાય ઘરે, રાધા આવે નહીં. આને ચક્કર મારાવી લઈ ઘડીક વાર. બાકી અત્યારે જો હાકી લઈ ગાઈ ગા ચક્કર મારી આવે ને હમણી બધીને. તો અત્યારે જો બધી ભેહું આપણે નદીમાં ઉતરવા માંડી છે. નીકળી પટ્ટો પકડી લીધો સીધો, એટલે બધી અહીંયાથી નદીમાં વહી જાય. આ બધી ઊભી રહી ગઈ કેમ કે બીવે છે, હવે ભાગશે. મેન તો આજ છે બીવાવાળી. આને ટંકોરી આપણે બાંધી હતી ને, ટંકોરી ક્યાંક પાડી નાખી. હવે ગોતીએ પણ જડતી નથી. મેં કીધું નાગરાજને જ બાંધી હતી, કેમ કે એ નીકળી જાય છે. ટંકોરી હોય ને તો મેં યાદ રિયામાં છે જ. આ તો ટંકોરી હતી ને અવાજ કરતી નથી, નીકળી જ જાય. ઓલી ગોતે છે મંગુ દાદા કેમ ના આવ્યા? ગાયો 1-2 ના આવે એટલે એ બધી ગોતે રાડો દઈએ. જે ઘડીક રખડશે ને પછી જાહે ઘરે, સીધી નીકળી જાહે એકલી. તો આપણે છે ને ભેહોને હાંકી નાખી છે ઘરે. આ નદીમાં જો કેબલ વચમાં પડ્યો છે ને, એ નડે એવો કેમ કે ભેહું નીકળી ના આવે. ફિટ કરશે પણ કેદી કરે હજી. અત્યારે તો બધી હાલતી થઈ ગઈ. જમના આવી ગયા. આપણે ગોરીને જોવાની છે. ગોરી આવી જાય એટલે બધી આવી જ ગઈ. અત્યારે બધી ભેહું આપણે ને ધાણા ખારિયામાં ખાઈ છે. અડધી આપણે ધાણા ભૂકામાં છે. આ બેને ભાવતું નથી, કેમ કે આને ખાવો છે માંડવીનો ભૂકો. સારો બેવા માંડી છે. પાડડા પણ જો ધાણાનો ભૂકો આપણે ચણાને ખારીઓ ખાઈ છે અહીંયા. આ જાડી દાઠી નીકળી પડે ને, કાંઈ કામ નહીં ના આવે, કેમ કે આ જાડી દાઠી ખાય નહીં, માલ ઓછી ખાય. આ ચબુડી 3 જો મંડાળી છે. ચાંદોડી વાળી ઉમણી ખાઈ છે ધાણાનો ભૂકો, કેમ કે બધીને ટેવ પડી ગઈ. આ તો ધરાયરી પાવરા ખાય. આપણે આ 2 વાછડીને તો ચરવાનું જોઈએ જ નહીં, કેમ કે ઘરે જ ઊભી રહીએ. કાંઈ અઠવાડો ખાય કાંઈ ઝાડા ખાવા જવું. અત્યારે આપણા ચણાનો સ્ટોક આપણે આ સાઈડ કરી નાખ્યો. સામે માંડવીનો ભૂકો પણ હજી બીજો આવશે ને. નિરણ હવે ખડકવાની છે, ઢગલે કાલર બનાવવાની છે એની. 1-2 દિવસમાં એ કાલર બની જાય એટલે પછી નવરા થઈ જાય. ત્યાં સુધી આપણે આ ચણાને ખારીઓને બધું હારી લીધું છે. એ ઢગલો હરખો કરવાનો હજી. બાકી ભેહું બધી રખડે છે. તો આપણે જો બધી ભેહું હમણાં મૂકી દીધી છૂટીને. માન ગોતવી પડે. નાગરાજની 2-3 નીકળી જાય છે. નાગરાજનું માં ગોતવું પડશે. આપણે રાધાને બાંધી દીધી અત્યારે, કેમ કે મહેમાન આવ્યા હતા ને એટલે થોડી બુરાઈ થઈ જાય છે. એટલે અત્યારે આવ્યા હતા નદીને જોવા માટે. અત્યારે તો હું દેખાડવા આવ્યો, મેં કીધું ભેહું ભડકે છે એટલે ભાઈ હમણાં દેખાડે. મજૂર મહેમાન હતા એને દૂધ લેવા આવ્યા હતા કે અમારે નદીને જોવી છે, માલ જોવો હતો. તો આપણે દેખાડ્યો બધો. ને ત્યાં બધી જે ટાબરિયા બધી ઘીંગરા ધરાણી છે એટલે ઊભી આરામથી. આ ટાબુડી આપણી જો હવે ભેહુંમાં આવતી નથી. હવે કે ભેહુંમાં આવતી હતી, હવે શું છે કે ઘરે ખાણ જડી જાય છે. અને બધા જો ઇન્જેક્શન પાછળ મરાવી દીધા ને એટલે બગા હતા ને બધો સાફ થઈ ગયો. ને કે જો આ રૂવાટી ખરી ગઈ. બગો થાય ને એટલે રૂવાટી જો હવે પાછી નવી આવશે. હવે આપણે આની જાફરાની બાંધવાની છે ઘરે બારે, વાળામાં નથી જવા દેવી. આને એક સરસોનું બોટલનું ચાલુ કરશું એટલે ચોમાસું આવે એટલે પાછી હીટમાં આવી જાય.
આની અત્યારે મસ્તી ઉપડી બેનીની. એક આને પેલા ખોરાક કરશું એટલે આ ફરી જશે, તે પછી આપણે ભરી બીજીને પકડશું. બીજીની થોડીક ખોરાક વધારે કરવી પડે એમ છે. નાગેલ નાગેલ આ જાફરીને એને સરસોનું તેલ ચાલુ રાખશું એટલે એ ચોમાસે ફરશે. ઓલી હજી ફરી જાય. ને આની હવે એમાં એવું છે ખોરાક કરાય એમ ના કરાય, કેમ કે આમ છે ગાભણ, હવે કાંઈ ખબર નથી. એક ફેરા ફરી ગઈ હતી, પાછી આવી નથી. 10 દિવસમાં પાછી થઈ હતી. બોલો ટબુડી કાં કાં કાં. હવે આપણે બીજી બેહોને જોઈ લઈએ કેટલા ઓછા છે ગોતવા રહે. નાગરાજ દેખાવાનો નથી. નાગરાજ કાલે તો 2 બાજતા હતા. કાલે તો હું તેલ લીધું, ખાંડ ને તેલ એને બારે રાખીને ખાંડ ને તેલ ચાલુ રાખ્યું છે. એટલે અત્યારે તો નીકળી જ ગયો, એ ફાઇનલ જ આવે. ઢગલામ જોઈ લઈ તો આપણે અહીંયા છે ને નાગરાજ છે નહીં, નાગરાજ નીકળી ગયો છે. હવે એને ગોતવો પડશે. હશે તો અહીંયા બાજુમાં વાડીમાં હશે, નકર પછી આ બાજુ નીકળી ગયો હશે તો વળી ગોતવા જવું જોશે. આ બાજુ અહીંયા નથી એટલે બાકી તો ગાયોને જો બધું જાણા ખારીઓમાં દાણાને ભૂકીને બધું ખાય. ને એક ભાઈને કોમેન્ટ આવતી ભાઈ કે ચણાને ખારી તમે દૂધણા માલને ખવડાવો, તો ભાઈ દૂધણું માલ આ રહ્યું તમારી નજર સામે જ છે. આપણે ખોટું બોલતા નથી. આ ચણાને ખાર્યું છે, આ ચણાનું ખાર્યું, અને આ બાજુ આપણે છે ધાણાની ભૂકી. એ બેને કલર હરખો નથી, ફેર પડી જાય છે. આ લીલાડી થાય થોડીક, ધાણાની ભૂકી છે ને આ ચણાનું ખાર્યું છે. તો એ બધું ખાય છે. અને આપણે આ દૂધણી ભેહું છે જો આ બધું ખાય. એમાં એક નાજ નથી, બધાય ખાય જ છે. આપણે પહેલાં નાગરાજને ગોતી લઈ, નકર પાછો જળશે નહીં. ક્યાંક ખેતરમાં ચડી ગયો તો પાછો બીજો પાડો લેવો પડશે, ખર્ચો કરવો પડશે. અત્યારે એ પાડાની કિંમત નથી પૂછે એમ, કેમ કે આ તે 50-60 હજારમાં પાડા પડે. એક ગમે એવો નોર્મલ પાડો હોય ને તોય. અને રૂપવાળો લેવા જાવ તો વધારે થઈ જાય. આપણે તો નોર્મલ રાખ્યો છે, રૂપ નથી જોતો આપણે ભાઈ. આપણે છે એમાં હાર રાજી રહેવાનું. ઊભો રહે તો જો ભાગીને આવ્યો, અત્યારે ચડી ગયો રોડમાં. તેમાં નર્મદા લાઈન જાય છે, એ તૂટેલી છે, એમાંથી નીકળે પાણી. પાણીમાં સહી વેડ્યું પછી ડૂચ્યો એટલે ખાવા ભાગી જાય ભાઈબંધ. કા તને ખાણ નથી દેતા હે? ભાગ ખીલે હાલ, ભાગ ભાગ ભાગ. કેવો બીવે હવે ખબર જ છે, મારવાનો જ છે. નકર હવે નાથો જો હે. આપણે ઓલી બે ટંકોરી ખોઈ નહીં છે, આપણી બેન આની બેની જ હતી. નકર ટંકોરી આની પહેરાવવાની હતી. કેમ કે અત્યારે હવે હે ને ધાણાનો ભૂકો નથી ભાવતો ભાઈબંધને. ચણાને ખારીયું ખાવું નથી, ફાલ ફાલ ગોતે બધાય. હવે અત્યારે ભેહું બાંધવાનો ટાઈમ થઈ ગયો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરજો. ઘણા બધાને જોવે છે, સબસ્ક્રાઈબ નથી કરતા, તો થોડાક સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.